તો હેલો ગાઈસ અને હેલો એવરીવન, તમે બધા કેમ છો? તમે બધા મારી તરફથી તો ઠીક જ હશો અને હું પણ બહુ ઠીક જ છું. તો આજે આપણે લડ્ડુ ગોપાલ લઈ આવ્યા અને આપણે દિનચર્યા તમારા આગળ શરૂ કરશું. તો આ લડ્ડુ ગોપાલની જેટલી અહીંયા વસ્તુ છે ને એ બધી તમને દેખાડીશ. મારા પપ્પા અડધું તો દ્વારકાથી લઈ આવ્યા છે, તો હું તમને બધું દેખાડીશ. પહેલાં આપણે આ લડ્ડુ ગોપાલને મલાવી લઉં. તો ગાઈસ જોઈ શકો છો, આ એક લડ્ડુ ગોપાલ છે, આ એક રાધા રાણી છે, આ બે લડ્ડુ ગોપાલ છે. જો અને જો આપણા માતાજી, જો ઊભી થઈને દેખાડી દો હરખી. જો ગાઈસ આ નાગ દાદા છે અને આપણા લડ્ડુ ગોપાલ. તો હવે જોઈ શકો છો, તો હવે હું તમને દેખાડી દઉં લડ્ડુ ગોપાલની જે સામગ્રી છે એ બધી. જોવો ગાઈસ, આમાં છે બધું. હાલો દેખાડું, એક સેકન્ડ. જોવો ગાઈસ, આ થેલીમાં છે. જોઈ લીધું ગાઈસ, આ થેલીમાં છે. આમાં વ્હાઈટ જબલું રહ્યું ને એમાં. તો હવે તમને બધાને આપણે વિડીયો બનાવવાનું દેખાડશું, સ્ટાર્ટ કરશે. તો હું તમને હવે બધી સામગ્રી દેખાડીશ. ચાલો ગાઈસ, તો આમાં છે બધી વસ્તુ. જો આમાં પણ ગાઈસ હું સરખી આવું છું ને, બધું નહીં આવતું હોય એટલે છે ને આપણે જોવો ગાઈસ બધું છે આમાં. તો હવે હું તમને દેખાડીશ. ચાલો પહેલાં હું બધું કાઢી લઉં, ત્યાં સુધી બ્લોકને બંધ કરું. તો ગાઈસ જોઈ શકો છો, આ ડબ્બામાં એક ટોપી છે, પછી આ રાધા રાણીનું ક્લીચર છે, પછી આ બાંસુરી છે જે મેં હાથે બનાવી છે. જોવું ગાઈસ, આવી બનાવતા આવડે તમને? એક સેકન્ડ, હવે બીજું દેખાડશો. આ બધું એનું મારવાનું છે. તો આ બધાય લડ્ડુ ગોપાલના સેટ છે, જોઈ શકો છો, જે દ્વારકાથી લીધા છે. જોઈ લો, આ બધા જૂના છે, સેટ છે. જોઈ લો લડ્ડુ ગોપાલના. આ એનો અરીસો જોવા માટે.